ભારતીય કેપ્ટનની બ્લડ કેન્સર સામે એકલા હાથે લડત। બીસીસીઆઈ તરફથી હજુ સુધી કોઈ આર્થિક મદદ ન મળતા કપિલ દેવે કહ્યું, હું મારી પેન્શનની રકમ આપવા તૈયાર છું। ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને કોચ 1 વર્ષથી આ રોગ સામે લડી રહ્યા છે અને સારવાર માટે હાલ તેઓ લંડનમાં છે। ભૂતપૂર્વ ક્રિકેટરોએ આ મામલો બીસીસીઆઈ ટ્રેઝરર આશિષ શેલાર સુધી પણ પહોંચાડ્યો હતો। તેમણે તેમની વિનંતીઓ પર ધ્યાન આપવાનું વચન આપ્યું હતું। જોકે બીસીસીઆઈ તરફથી હજુ સુધી કોઈ મદદ મળી નથી। તે દરમિયાન કપિલ દેવની સાથે મોહિન્દર અમરનાથ, સુનિલ ગાવસ્કર, સંદીપ પાટીલ, દિલીપ વેંગસરકર, મદનલાલ રવિશાસ્ત્રી, કીર્તિ આઝાદ જેવા તેમના કેટલાક ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ ગાયકવાડની સારવાર માટે ફંડ ઊભું કરવા માટેના દરેક સંભવિત માધ્યમો શોધી રહ્યા છે। કપિલ દેવે સ્પોર્ટ્સ સ્ટારને જણાવ્યું હતું કે જો પરિવાર અમને મંજૂરી આપે તો અમે અમારી પેન્શનની રકમ ફંડમાં આપવા તૈયાર છીએ। 1983ના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટને પૂર્વ ક્રિકેટરોને જરૂર પડે ત્યારે મદદ કરવા માટે બીસીસીઆઈની ઇકોસિસ્ટમના અભાવ અંગે નકારાત્મક ચિંતા વ્યક્ત કરી હતી। કપિલ દેવે વધુમાં કહ્યું હતું કે આ એક દુઃખદ સમાચાર છે। મને દુઃખ થાય છે કારણ કે હું અંશુની સાથે રમ્યો છું અને તેને આ સ્થિતિમાં જોઈ શકતો નથી। આવું તો કોઈએ ભોગવવું ન જોઈએ। હું જાણું છું કે બોર્ડ તેની કાળજી લેશે। તેમણે એ પણ કહ્યું હતું કે અમે કોઈને દબાણ કરતા નથી। અંશુ માટે કોઈ પણ મદદ કરી શકો છો। અંશુ એ વખતના ફાસ્ટ બોલર્સ સામે ઊભો રહીને રમ્યો છે। હવે સમય છે કે આપણે તેના આ કપરા સમયમાં તેમની સાથે ઊભા રહીએ। મને ખાતરી છે કે ક્રિકેટના ચાહકો મને નિરાશ નહીં કરે। તેમણે અંશુમાનની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરવી જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।